જય દ્વારકાધીશ મિત્રો. જ્યારે સિગ્નલ ફૂલ હોય પણ સંબંધો આઉટ ઓફ કવરેજ હોય. અમદાવાદના એક પોશ એપાર્ટમેન્ટનો ડ્રોઈંગ રૂમ રવિવારની સાંજ હતી, પણ ઘરમાં બધા રજા જેવો કોઈ ઉમંગ નહોતો. બહાર ધોમધામ વરસાદ પડી રહ્યો હતો, પણ ઘરની અંદર એક અજીબ પ્રકારનો સન્નાટો હતો. હોલમાં સોફા પર પરિવારના ચારેય સભ્યો હાજર હતા, પણ કોઈ એકબીજાની સાથે નહોતું. 58 વર્ષના રમેશભાઈ જૂના જમાનાના લાકડાના ઝૂલા પર બેઠા હતા. તેમના હાથમાં છાપું હતું, પણ તેમની નજર વારંવાર સામે સોફા પર બેઠેલા પોતાના સંતાનો તરફ જતી હતી. તેમને કોઈની સાથે વાત કરવી હતી, પણ સામે કોઈ સાંભળનાર નહોતું. સોફાના ડાબી ખૂણે 25 વર્ષનો રોહન બેઠો હતો. તેના ખોળામાં લેપટોપ હતું અને કાનમાં મોટા હેડફોન હતા. તે સ્ક્રીન સામે જોઈને અમેરિકન ક્લાયન્ટ સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યો હતો. જમણી બાજુ 21 વર્ષની પ્રિયા બેઠી હતી. તે પોતાના ફોનમાં એટલી મશગુલ હતી કે તેની આસપાસ શું ચાલે છે તેનું તેને ભાન નહોતું. તે ઇન્સ્ટાગ્રામ પર કોઈ ફની રીલ જોઈને એકલી ખડખડાટ હસી રહી હતી. રસોડામાંથી સુધાબેન મમ્મી ગરમા ગરમ મેથીના ગોટા અને ચટણીની ડીશ લઈને આવ્યા. આખા ઘરમાં સુગંધ ફેલાઈ ગઈ. સુધાબેનના પગમાં ઘૂંટણનો દુખાવો હતો, એટલે તે સહેજ લંગડાતા ચાલતા હતા, પણ કોઈનું ધ્યાન નહોતું. લો ગરમા ગરમ ગોટા. સુધાબેનને ડીશ ટીપોય પર મૂકી. વરસાદ છે તો બધાને ભાવશે. કોઈનો હાથ લંબાયો નહીં. રોહને લેપટોપ પરની થી નજર હટાવ્યા વગર ઈશારો કર્યો. હમણાં નહીં. પ્રિયાએ ફોનમાં ટાઈપ કરતાં કરતાં કહ્યું. મમ્મી કેટલી વાર કહ્યું, ઓઇલી નહીં બનાવવું, મારે ડાયટિંગ ચાલે છે. સુધાબેનનો ઉત્સાહ મરી ગયો. તેઓ ચૂપચાપ સોફાના એક ખૂણે બેસી ગયા. રમેશભાઈએ આ જોયું. તેમણે હિંમત કરીને બોલવાનું શરૂ કર્યું. રોહન બેટા. રમેશભાઈનો અવાજ થોડો ધ્રુજતો હતો. આજે પેલા શર્મા કાકા મળ્યા હતા. એમનો દીકરો પણ તારી જેમ કોમ્પ્યુટરમાં જ છે. એ કહેતા હતા કે રોહનને કંટાળીને હેડફોનનું એક બાજુનું સ્પીકર કાઢ્યું. પપ્પા પ્લીઝ યાર, મારે લાઈવ મીટિંગ ચાલે છે. તમે થોડી વાર શાંતિ રાખો ને. મારો અવાજ સામે જાય છે. રમેશભાઈ ચૂપ થઈ ગયા. તેમને અપમાન જેવું લાગ્યું, પણ કશું બોલ્યા નહીં. થોડી વાર રહીને તેમણે પ્રિયા તરફ જોયું. બેટા પ્રિયા, તારી મમ્મીને આજે સવારથી પગમાં બહુ કળતર થાય છે. મેં કહ્યું કે ડૉક્ટર પાસે. ઓહ ગોડ પપ્પા. પ્રિયાએ આંખો ફેરવી. તમે પણ શું નાની નાની વાતમાં પેનિક થાઓ છો? મમ્મીને તો રોજનું છે. હમણાં મોં બામ લગાવી દેશે એટલે મટી જશે. પ્લીઝ મને ડિસ્ટર્બ ના કરો. મારે આ સ્ટોરી અપલોડ કરવાની છે. ફરીથી સન્નાટો છવાઈ ગયો. સુધાબેનને રમેશભાઈ સામે જોયું અને આંખના ઈશારે કહ્યું, રહેવા દો, એ લોકો વ્યસ્ત છે. રમેશભાઈ ઊભા થયા. તેમનો ચહેરો જોઈને લાગતું હતું કે તેમણે કોઈ નિર્ણય લીધો છે. તે ધીમેકથી ટીવી યુનિટ પાસે ગયા, જ્યાં વાઈફાઈ રાઉન્ડ પડ્યું હતું. તેમણે પાછળ ફરીને જોયું. રોહન અને પ્રિયા હજુ પણ પોતાની દુનિયામાં મસ્ત હતા. રમેશભાઈએ એક સ્વિચ દબાવી. અચાનક રોહનના લેપટોપ સ્ક્રીન પર ગોળ ચક્કર ફરવા લાગ્યું. પ્રિયાના ફોનમાં રીલ ચોંટી ગઈ. એક સેકન્ડ માટે બંને શસ્તબંધ થઈ ગયા. પછી હોબાળો મચી ગયો.
મમ્મી, રોહન જોરથી તાડુક્યો. તમે વાઈફાઈનું પ્લેન કાઢ્યું, મારું કામ અટકી ગયું. યાર, તમને કેટલી વાર કહ્યું છે કે આ વાયરને અડવાનું નહીં. પપ્પા, પ્રિયા પણ સોફા પરથી ઉછળી. તમે રાઉન્ડ બંધ કર્યું. યાર, મારો વિડીયો 99 પર અટકી ગયો. શું પ્રોબ્લેમ છે તમને લોકોને? બંને ભાઈ બહેન દોડતા રાઉન્ડ પાસે ગયા. લાઇટો ચાલુ હતી. સિગ્નલ બતાવતું હતું, પણ પાસવર્ડ માગતું હતું. રોહને જૂનો પાસપોર્ટ નાખ્યો. રોહન અકળાયો. પાસપોર્ટ ખોટો બતાવે છે. તેણે રમેશભાઈ તરફ જોયું. રમેશભાઈ હવે શાંતિથી ઝૂલા પર બેસીને ગોટા ખાઈ રહ્યા હતા. સુધાબેન ડરતા ડરતા ખૂણામાં બેઠા હતા. પપ્પા, તમે પાસપોર્ટ બદલ્યો? રોહને અવિશ્વાસથી પૂછ્યું. તમને પાસપોર્ટ બદલતા આવડે છે? રમેશભાઈએ ગોટાનો ટુકડો મોઢામાં મૂક્યો, ચાવ્યો અને પછી ધીમેકથી કહ્યું, હા, યુટ્યુબ પર જોઈને શીખી લીધું. વોટ? પ્રિયા ચીડાઈ ગઈ. પપ્પા, આ મજાક કરવાનો ટાઈમ નથી. જલ્દી નવો પાસપોર્ટ આપો. મારે મોડું થાય છે. પાસપોર્ટ તો મળી જશે. રમેશભાઈએ ચશ્મા સરખા કર્યા. પણ એની કિંમત ચૂકવવી પડશે. કેટલા પૈસા જોઈએ છે? રોહનને ખિસ્સામાંથી વોલેટ કાઢ્યું. 500, 1000, બોલો, પણ પાસપોર્ટ આપો. રમેશભાઈ હસ્યા. એ હસ્યામાં વેદના હતી. મારે તારા પૈસા નથી જોઈતા. રોહન, મારે જે જોઈએ છે એ તમે લોકો આપી શકશો કે કેમ એ મને નથી ખબર. રમેશભાઈ ઊભા થયા અને દિવાલ પર એક કાગળ ચોંટાડ્યો. આ 3 પ્રશ્નો છે. આના સાચા જવાબ આપો અને પાસપોર્ટ લઈ જાઓ. રમેશભાઈએ દિવાલ પર ચોંટાડેલા કાગળ પર આંગળી ચીંધી. રોહન અને પ્રિયાએ નજીક જઈને વાંચ્યું. પાસપોર્ટ મેળવવા માટેના 3 પ્રશ્નો. પ્રશ્ન 1, તમારી મમ્મી છેલ્લા 6 મહિનાથી કઈ બીમારીની દવા લે છે? કયા ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલે છે અને દિવસમાં કેટલી વાર દવા લેવી પડે છે? પ્રશ્ન 2, ગઈકાલે સાંજે હું પપ્પા ઘરે મોડો આવ્યો અને મારી આંખો લાલ હતી. હું ક્યાં ગયો હતો અને કેમ ઉદાસ હતો? પ્રશ્ન 3, આપણે છેલ્લે બધા સાથે બેસીને મોબાઈલ વગર દિલ ખોલીને ક્યારે હસ્યા હતા? તારીખ કે પ્રસંગ કહો. રોહન અને પ્રિયા આ વાંચીને થ્રીજી ગયા. રોહને મમ્મી તરફ જોયું. સુધાબેન નીચું જોઈને સાડીનો છેડો આંગળીઓમાં વીંટાળી રહ્યા હતા. રોહનના મગજમાં ઝબકારો થયો. હા મમ્મી, રોજ જમ્યા પછી કોઈ ગોળી તો ગળે છે, પણ મેં ક્યારેય પૂછ્યું નથી કે શેની ગોળી છે. મેં તો એમ જ માની લીધું કે મલ્ટીવિટામિન હશે. પ્રિયાને યાદ આવ્યું. મમ્મી કબાટમાંથી લીલા કલરની ફાઇલ કાઢતી હોય છે, પણ મેં ક્યારેય એ ફાઇલ ખોલીને જોઈ નથી. પપ્પા, રોહનનો અવાજ ધીમો પડી ગયો. આ તો ચીટિંગ કહેવાય. અમને કેવી રીતે ખબર હોય? અમે લોકો કામમાં હોઈએ. કામમાં? રમેશભાઈનો અવાજ હવે કડક થયો. રોહન, તું અમેરિકામાં બેઠેલા ક્લાયન્ટની મમ્મીની તબિયત પૂછે છે? મેં સાંભળ્યું છે. કારણ કે એ બિઝનેસ છે, પણ ઘરમાં જે માં તને ગરમ નાસ્તો બનાવી આપે છે એ કઈ દવા લઈને ઊભી છે એ જાણવાનો તારી પાસે ટાઈમ નથી. પ્રિયાએ બચાવ કરવાનો પ્રયત્ન કર્યો. પપ્પા,
તમે ગઈકાલે કયાં ગયા હતા? એ તમે અમને કહ્યું જ નહોતું. મેં કહેવાની કોશિશ કરી હતી બેટા. રમેશભાઈની આંખો ભીની થઈ ગઈ. કાલે સાંજે હું આવ્યો ત્યારે તું ફોનમાં કોક મિત્ર સાથે વાત કરતી હતી અને રોહન લેપટોપમાં હતો. મેં 2 વાર કહ્યું કે મારો ભાઈબંધ જતો રહ્યો, પણ તમારા કાને વાત પહોંચી જ નહીં. હોલમાં સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ. બહાર વરસાદનો અવાજ હવે વધારે જોરથી સંભળાતો હતો. રોહન અને પ્રિયા પાસે ગૂગલ હતું, પણ ગૂગલ પાસે આ ઘરના જવાબો ન હતા. તેમની પાસે ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ફ્રેન્ડ્સ હતા, પણ પપ્પા કયાં ગયા હતા એ કોઈ મિત્રને ખબર નહોતી. રોહને લેપટોપ બાજુ પર મૂકી દીધું, હેડફોન સોફા પર ફેંક્યા. તે ધીમે ધીમે સુધાબેન પાસે ગયો. મમ્મી. સુધાબેન કશું બોલ્યા નહીં. રોહન રસોડા તરફ ગયો. પાણીના માટલા પાસેની અભરાઈ પર દવાનો ડબ્બો પડ્યો હતો. તેને ડબ્બો ઉતાર્યો. અંદર જાત જાતની દવાઓ હતી. તેણે એક પતું હાથમાં લીધું. એક ડાયાબિટીસની દવા, બીજું પતું જોયું, હાઈ બ્લડ પ્રેશરની દવા, અને ત્રીજું. રોહનના હાથ ધ્રુજવા લાગ્યા. મમ્મીને ડાયાબિટીસ અને બીપી બંને છે અને તેને ખબર પણ નથી. તેણે પાછળ ફરીને જોયું. મમ્મી, તને સુગર છે? ક્યારથી? સુધાબેને ધીમેકથી કહ્યું. 6 મહિના થયા બેટા. ડૉક્ટર શાહની દવા ચાલે છે. સવાર સાંજ લેવાની હોય છે. રોહન ત્યાં જમીન પર બેસી પડ્યો. તેને પોતાની જાત પર ધિક્કાર થયો. તે પોતાને સમ્રાટ માનતો હતો, પણ આજે તે સૌથી મોટો મૂર્ખ સાબિત થયો હતો. બીજી બાજુ પ્રિયા ધીમેકથી પપ્પા પાસે ગઈ. તે પપ્પાના ખભા પર હાથ મૂકતા ડરતી હતી. પપ્પા, કાલે કોણ ગુજરી ગયું? રમેશભાઈએ ભીની આંખે પ્રિયા સામે જોયું. મારો નાનપણનો ભાઈબંધ સુરેશ, જે મને હંમેશા કહેતો કે રમેશ, તું નસીબદાર છે કે તારે આવા ભણેલા ગણેલા દીકરા દીકરી છે. કાલે હું એના બેસણામાં ગયો હતો. ત્યાં કોઈ નહોતું બેટા. એના છોકરાઓ વિદેશ છે. કોઈ આવી શક્યું નહીં. મને ડર લાગ્યો કે કાલે મને કંઈ થશે તો. રમેશભાઈ આગળ બોલી ન શક્યા. તેમનો અવાજ રૂંધાઈ ગયો. પ્રિયાની આંખમાંથી દળદળ આંસુ પડવા લાગ્યા. તેણે પપ્પાને જોરથી ગળે લગાવી લીધા. સોરી પપ્પા, આઈ એમ સોરી. રોહન પણ ઊભો થઈને પપ્પા પાસે આવ્યો. તેણે પપ્પાના પગ પકડી લીધા. પપ્પા, મને માફ કરી દો. અમે ભૂલી ગયા હતા કે અમારું અસલી નેટવર્ક તમે છો. અમને પાસવર્ડ નથી જોઈતો. વાઈફાઈ બંધ જ રાખો. રમેશભાઈએ બંનેને ઊભા કર્યા અને ગળે લગાવ્યા. આજે મહિનાઓ પછી આ ઘરના 4 સભ્યો એકબીજાને સંપી રહ્યા હતા, એકબીજાની ધડકન સાંભળી રહ્યા હતા. સુધાબેન પણ રડતા રડતા આવ્યા અને ત્રણેયને ભેટી પડ્યા. થોડી વાર પછી બધા શાંત થયા. રમેશભાઈએ આંસુ લૂછતા અને ખિસ્સામાંથી એક ચબરખી કાઢી. આ લો તમારો પાસવર્ડ. લઈ લો, તમારું કામ અટકતું હશે. રોહને ચબરખી લીધી. તેના પર નવો પાસવર્ડ લખ્યો હતો. પાસવર્ડ હતો 1 2 3. રોહન અને પ્રિયા બંને હસ્યા, પણ આ હાસ્ય મોબાઈલ સ્ક્રીન જોઈને નહોતું આવ્યું. આ હાસ્ય દિલમાંથી આવ્યું હતું. ત્રીજા પ્રશ્નનો જવાબ મળી ગયો. પપ્પા, પ્રિયા બોલી,
કયો આપણે છેલ્લે ક્યારે હસ્યા હતા? જવાબ છે આજે, અત્યારે. રોહને ચબરખીના ટુકડા કરી નાખ્યા. ના પપ્પા, આજે વાઈફાઈ નહીં. ચાલો બધા અગાસી પર જઈએ. વરસાદ જોવો છે અને મમ્મીના હાથના ગોટા ખાવા છે. અને હા મમ્મી, કાલથી તારી દવા અને ડૉક્ટરની જવાબદારી મારી. અને પ્રિયા, તું મમ્મીનું ડાયટ ચાર્ટ બનાવી આપજે. ટન. પ્રિયાએ શ્રીમત કર્યું. એ રાત્રે એ આલિશાન ફ્લેટમાં ઇન્ટરનેટનું સિગ્નલ 0 હતું, પણ પ્રેમનું સિગ્નલ ફૂલ હતું. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકા.